શું નામ છે અંકલ તમારું? રોનકભાઈ પટેલ. રોનકભાઈ. આ અંકલનું નામ શું છે? અંકલ પહેલાં તો અમે ગુજરાતીમાં વાત કરી કે સમજ્યા નહીં. પછી અમે છેલ્લા 5-10 દિવસથી એમને વોચ કરીએ છીએ અને તમારો કોન્ટેક્ટ કર્યો અને એમને અમે અહીંયા ધ્યાન રાખીએ છીએ જમવાનું ને આ તે. આ ભાઈઓ બી થોડી એમની મદદ કરી છે, આ ભાઈએ બી એની મદદ કરી છે. મતલબ ધ્યાન રાખીને પછી આપણને લાગ્યું કે નહીં જેન્યુઅન પ્રભુજી છે અને એમને જરૂર છે. એટલે તમારો અને પોપટભાઈનો બધાનો સંપર્ક કરીને અમે તો એમના આશ્રમમાં રહેવાની સગવડ થઈ જાય, તો આજના રોડ ઉપર રહેવાતું એમનું બંધ થઈ જાય. એટલે આ બધું અમે તમારા જેવા લોકોના વિડીયો જોઈને પ્રોત્સાહિત થયા છે અને થોડો અમારા નોકરી ધંધામાંથી થોડો ઘણો ટાઈમ કાઢીને આવું કાર્ય કરીએ છીએ અમે. અમારા સાથ આપે આ કલ્પેશભાઈ. શું નામ છે કાકા તમારું? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ. તો આ કાકાને તમે ઓળખો છો કે? આ 3 દિવસથી ઓળખીએ, પણ આ ભાઈ જે રહ્યા ને એ વર્ષોથી અહીંયા રહી. કેટલા ટાઈમથી અહીંયા રહી છે, કઈ ખ્યાલ છે તમને? લગભગ વર્ષોથી અહીંયા છે. વર્ષોથી અહીંયા રોડ ઉપર જ રહી છે? અહીંયા જ રહે છે. તો કોઈ લઈ નહીં ગયું અત્યારે સુધી? કોઈ લેવા બી નથી આવ્યું, કોઈ આગળ કોઈને અપીલ બી નથી કરી લઈ જાવ એવી. એટલે અમને ખબર પડી આ છે અહીંયા, એટલે અમે તમારો કોન્ટેક્ટ કર્યો અને જાણકારી મળી કે એમના પપ્પા બી ત્યાં જ રહે. એના પપ્પા બી ત્યાં જ છે, આશ્રમમાં જ રહે છે. એ કઈ કડોદરા આશ્રમમાં જ રહે છે. બરોબર. એમના પપ્પાનું હમણાં કઈ મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે, એટલે હમણાં મળવા આવેલા. કાલે આવેલા ને, કાલે પરમ દિવસે અમને મળવા બી આવેલા આશ્રમમાંથી. પણ આ ત્યાં ગયા નથી એમના પપ્પા સાથે. સર ને કાંઈ નહીં, આપણે એની મદદ કરીએ જેટલી પણ થઈ શકે. અને બસ આવા નિરાધાર લોકો જે રોડ ઉપર રહ્યા છે એવા બધા લોકોને તમારા થકી અમારા થકી જેટલો પણ આપણે સપોર્ટ કરી એટલો તો અમે અમારી રીતે હેલ્પ કરીએ છીએ. કરવી જ જોઈએ. અને એક માણસ તરીકે એક માણસને મદદ નહીં કરશું તો કોને કરીશું? અમે સ્પેશિયલ રાત્રે 10 વાગે આવીએ, 11 વાગે આવીએ, જોઈએ એમને જમવાનું આ તે પૂછવાનું. આપણે જે નોકરી ધંધામાં થોડો ઘણો ટાઈમ આના માટે ફાળવી છે અમે. નહીં, સારી વાત કહેવાય કે તમે એટલી મદદ કરી રહ્યા છો એમ. ચોક્કસ. કે તમે તમારા નોકરી ધંધામાંથી પણ નાનો મોટો ટાઈમ કાઢી અને અહીંયા આવીને એની એક નોંધ લ્યો છો એમ કે ભાઈ એને જમ્યા કે નહીં, ખાધું કે નહીં એમ. મતલબ અને મેં આ બધું તમારું બધાના વિડીયો જોઈને અમને આનંદ થાય અને અમને લાગે કે નહીં ચલો એમના જેટલું નહીં પણ એમના 10મા ભાગનું આપણે કંઈ કરીએ. આપણે જેટલું થઈ શકે એટલું કરીશું. અને આ ભાઈ એમને જમવાનું આપે છે. અંકલ આટલા વર્ષોથી ભાઈએ જમવાનું આપ્યું છે. એટલી સેવા કરી. ઓળખો છો એ કાકાને? 10-15 વર્ષથી ઓળખું છું. કે અહીંયા જ રહે, રોડ ઉપર જ છે? તો એને ક્યાંય સારી જગ્યાએ આશ્રમમાં મોકલી દેવાય ને? તમને ખબર ના આવી. એ વાત બરોબર છે. કાંઈ નહીં, તો તમે એને ખાવા પીવાનું રહેવાનું આપતા. શું નામ છે તમારું? ગોપાલભાઈ. ગોપાલભાઈ. અહીંયા જ રહેતા કાકા? બરોબર. કાંઈ નહીં, આપણે એને જેટલી પણ બની શકે એટલું શેલ્ટરમાં લઈ જઈએ અને એની હાલાતમાં જેટલો પણ બદલાવ લાવી શકીએ એટલો બદલાવ લાવીએ. ચોક્કસ. જેથી કરી એના જીવનમાં એક નાનું મોટું પરિવર્તન આવે તો પણ એ આપણા માટે બહુ સારી વાત કહેવાય, મોટી વાત કહેવાય. પોતાના પગ ઉપર સક્ષમ બની જાય. નહીં, સાચી વાત છે. અને અંકલ ગયા છે એ ટોયલેટ કરી ગયા છે પેન્ટમાં, તો કપડાં ચેન્જ કરવા ગયા છે, એને મોકલા છે. અને બસ આવે એટલે આપણે ત્યાર પછી જઈએ આશ્રમે. ને દોસ્તો, તમે પણ જો તમારી આજુબાજુ કોઈ આવા વ્યક્તિ નિરાધાર નિસહાય રહેતા હોય તો એને અવશ્ય તમે અમારા હેલ્પલાઇનમાં અમને કોન્ટેક્ટ કરી શકો, અથવા તો તમે ખુદ આશ્રમે જઈ અને મૂકી શકો. કેમ કે આ બહુ મોટી વાત નથી દોસ્તો, એક માણસનું જીવન પરિવર્તન કરવું. કેમ કે અહીંયા એને પગ ઉપર કાલે ગાયે કસરી નાખ્યા હતા ને, કાલે ગાય એમના પગ ઉપર ચાલી ગયેલી. તો એની કરતાં કોઈ રોડે કાંઈ વાહન ચલાવી દે અથવા તો કાંઈ બીજું જનાવર એને કાંઈ ઓલું કરી દે, એની કરતાં આપણથી નાની મોટી જે પણ મદદ થાય એ આપણે કરવી જોઈએ. અને બસ વિડીયોને વધુ વધુ દોસ્તો શેર કરજો. અને સર્વ મિત્રોને જણાવવાનું કે ગાયશ્રીનો કોન્ટેક્ટ નંબર એમના દરેક વિડીયોમાં નરેશભાઈ આયરના વિડીયો જોશો તો તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવો હોય તો એમનો નંબર બી એમના વિડીયોમાં છે. તો આવો કોઈ પ્રભુજી તમને રસ્તામાં મળે તો એનો નાનો શોર્ટ વિડીયો બનાવીને તમે આહિર સાહેબને વોટ્સઅપ કરીને એમને જાણકારી લોકેશન આપી શકો છો. તો ચોક્કસ તમારી સેવામાં રાય બને એટલું જલ્દી હાજરી આપશે. નહીં, આપણથી જેટલું વહેલું થઈ શકે એટલું આપણે વહેલું જ કરતા. પણ આમાં શું કહે, ઘણી જગ્યાએ જવાનું હોય એટલે એક સાથે નહીં પહોંચી શકાય, પણ આપણથી જેટલી બની શકે એટલી મદદ કરીએ ને. તો દોસ્તો, વિડીયોને વધુ શેર કરજો અને એવા લોકો સુધી પહોંચાડો કે જેને ખરેખર મદદની જરૂર છે. બસ તમારા બધા લોકોનો પ્રેમ સપોર્ટ જ આ મદદ કરવા માટે અમને પ્રેરિત કરે છે. અને તમે પણ આગળ આવી અને રોડ ઉપર રહેતા લોકોને મદદ કરી શકો. क्या बता रहे, क्या नाम है आपका? भरत. भरत भाई, क्या बता रहे थे आप? अरे ठंडे में सोता है, कहीं हो जाएगा कुछ उससे नीचे तो क्या मतलब है? नहीं, आश्रम में जाएगा तो अच्छा रहेगा. वही अच्छी बात है. सब लोग है वहाँ, इसके दिल लग जाएगा थोड़ा. नहीं, सही बात है. वो आपकी अच्छी बात है कि भाई आपको इतना अच्छा सोचते हो और इतना मदद किया उनका. क्या हमारा वो सेट है मैम. કાકા પેન્ટ ચેન્જ કરી નાખો. દોસ્તો, અંકલ કપડાં ચેન્જ કરે છે કેમ કે એ બાથરૂમ કરી ગયા હતા પેન્ટમાં એટલા માટે. તો અહીંયા ચેન્જ કરી અને આપણે હમણાં ગાડીમાં લઈ અને જઈશું. અને એક સારી વ્યવસ્થા, અને રહેવાનું, ખાવા પીવાનું
અને બધી જ સગવડ નાવા ધોવાની ત્યાં બધી મળી રહેશે. તો આપણે એને ખાલી ખોટા રોડે રાખવા એ સારી વાત ન કહેવાય. અને રોડે દિવસનું ઘણું બધું માણસો નીકળતું હોય, પણ એક થોડાક ટાઈમમાંથી પણ થોડોક ટાઈમ કાઢે તો એના જીવનમાં પરિવર્તન આવી શકે. બસ આવી જ રીતે કોઈના જીવનમાં નાનો મોટો પરિવર્તન આપણા થકી અથવા તો આપણા માધ્યમથી આવે તો આ શું કહેવાય કે ભગવાનના આશીર્વાદ કહેવાય કે આપણા થકી કોઈના જીવનમાં નાના મોટી પરિવર્તન આવે છે અને એના જીવનમાં થોડોક પણ બદલાવ આવે છે. તો દોસ્તો વિડીયોને વધુને વધુ શેર કરો. તમારા બધા લોકોનો પ્રેમ સપોર્ટ છે અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અંકલ કપડાં ચેન્જ કરી લે એટલે આપણે એમની સાથે પણ વાત કરીએ અને કેવી કન્ડિશનમાં રહેતા એ પણ વાત કરીએ. दूसरा मिलेगा अभी अभी कर यहाँ से अरे वो बांध दो, वो वहाँ जाके नया ले लेंगे. जो कोई सामान नहीं मानो અહીંયા અંકલ સમજદાર છે. તો એણે લોક પણ એની હાથે ખોલ્યો હતો અને એની હાથે જ બંધ કરે છે. એટલે કહેવાય ને કે અમુક માણસને જીવનમાં બદલાવ લાવો છે પણ કોઈના કોઈ થકી એને એવો ઊફ નથી મળતી અથવા તો એને કોઈ એવો શું કહેવાય સહારો નથી મળતો જેથી કરી એના જીવનમાં બદલાવ લાવી શકે. કાકા वो पेंट यहाँ पे छोड़ दो. फेंकना पड़ेगा, इधर गाली दिएगा वो. अच्छा कोई नहीं, इधर फेंक देना. हाँ जो काका कितना समझदार है, वो बोल रहे कि पेंट इधर फेंकूंगा तो मेरे को बोलेंगे, इससे अच्छा है वो कचरे में डाल देंगे. नहीं, अच्छी बात है कि अंकल समझदार है. क्या नाम बताया काका आपने? क्या नाम है आपका? ईश्वर बापू परदेसी. ईश्वर बापू परदेसी. तो ऐसे क्यों रोड पे घूमते हो ईश्वर बापू? अरे अचानक की तबीयत खराब हो गया है. अचानक तबीयत खराब हो गया. घर पे कोई नहीं है? ये पिताजी है, बड़ा भाई था वो मर गया. मर गए बड़े भाई. तो शादी हुआ नहीं हुआ? नहीं हुआ है अभी. तो कितने साल से रोड पे ऐसे ही रहते थे? 8-10 साल हो गया. 8-10 साल से ऐसे ही रोड पे पड़े रहते थे. मैं संचा खाते में बीम पसारता हूँ, कुछ भी काम करता था पहले. हाँ हाँ, छोटा मोटा काम करते थे. काम करता है. तो अभी पैर में क्या हुआ है? क्या मालूम क्या हो गया, चलना नहीं आता है मेरे को. चल नहीं पाते हो? कोई नहीं, चलो अंकल हम आश्रम में जाते हैं. वहाँ पे आपको रहने की, सोने की, खाने की, रहने की सब सुविधा मिल जाएगी, है ना? नहाने की. मेरा खाली पैर अच्छा हो जाना चाहिए और पेट अच्छा हो जाना नहीं, चाहिए. नहीं, सब हो संडा देना जाएगा पैर वहाँ में पे. हो जाता है मेरे को. हाँ हाँ, नहीं सब हो जाएगा. सही, आप शांति से वहाँ पे रहोगे, ट्रीटमेंट सब होगा, दवाई बवाई, ठीक है? थोड़ा अच्छा हो जाना चाहिए खाली बस. कोई नहीं, बस अच्छा कर देंगे सब लोग. वहीं रहने का काम हाँ. नहीं करने का, वहीं रहने का. ठीक है. वहाँ अच्छे से खाना पीना सब मिलेगा. और क्या चाहिए आपको? हाँ देखो ये सब लोग आपको मिलने आ जाएंगे, है ना? चलो બધું લઈને આવું છું ચલો. નથી? सही है. अब आपका सब सामान आ गया? सब सामान आ गया ना? चलो कोई नहीं, चलो. તમારો બધો સામાન હું લઈને આવું છું પાછળ. हाँ दरवाजा खोलो तो. वो चद्दर बिछा पहले. बस बरोबर ने बंद कर दूं? ठीक है. पानी चाहिए? તો દોસ્તો અંકલને ગાડીમાં બેસાડી દીધા છે અને હવે અહીંયા ઘણું બધું ટ્રાફિક થઈ ગયું છે. તો મળીએ આપણે આગળ વિડીયોમાં. તમે કન્ટિન્યુ વિડીયો જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દોસ્તો અંકલને આપણે ગાડીમાં બેસાડી દીધા છે અને હવે આપણે એને લઈ જઈએ છીએ શેલ્ટર હોમ, જે ગવર્મેન્ટની સુવિધા હોતી હોય છે. અને હાલ તરુણભાઈના અંડરમાં બધા શેલ્ટર હોમ સુરતમાં મોસ્ટ ઓફ છે. તો આપણે એને અલથાણ શેલ્ટર હોમ લઈ જઈએ છીએ, જ્યાં તરુણભાઈ બધું સંભાળી રહ્યા છે ને એમનો પણ ખૂબ સપોર્ટ છે. અને અંકલની જે હાલાત છે એ હાલાતમાં જે પણ આપણે જેટલો પણ બદલાવ લાવી શકીએ એટલો બદલાવ લાવીએ. એમના જીવનમાં એક નવી રાહ એને દેખાડીએ કે જેથી કરી એ પોતાનું જીવન, આગળનું જે જીવન છે એ વધારે સારી રીતે જીવી શકે. કેમ કે એ જે હાલાતમાં રહી રહ્યા હતા ત્યાં બહુ જ કન્જેસ્ટેડ એરિયો છે આખો માર્કેટનો, અને ખૂબ લોકોની અવર જવર, અને એ ત્યાં સાઈડમાં રોડ ઉપર એમને રહેતા એ સારું ન કહેવાય. પણ શું કહેવાય કે મજબૂરી માણસને ગમે ત્યાં સૂર આવે. એટલા માટે અંકલે કીધું કે મારે તો ઘણા ટાઈમથી મને એવું થાય કે હું કામકાજ કરું પણ, અને થોડુંક ઓછું સાંભળે છે કાકા. તો હવે આપણે આશ્રમમાં લઈ જઈએ છીએ શેલ્ટર હોમ, અને ત્યાં એને રહેવાની, ખાવા પીવાની અને બધી જ સગવડ, મતલબમાં નાવા ધોવાની બધી જ સગવડ ત્યાં સંસ્થા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે.
તો એ ખૂબ સારી વાત કહેવાય. તો તમે પણ જો તમારા અત્યારે વાગી જશે રાતના 7:30 અને દી આથમી ગયો છે, શિયાળાની ઋતુ છે એટલે વહેલો આથમી જાય, પણ કાંઈ વાંધો નહીં, આપણથી જેટલી પણ બની શકે એટલી મદદ કરીએ. એક નાના એવા આપણા ટાઈમ આપવાથી જો કોઈકના જીવનમાં બદલાવ આવતો હોય તો એ આપણા માટે બહુ ખૂબ સારી વાત કહેવાય, ખૂબ મોટી વાત કહેવાય. અને ભગવાનને એમ જ કહેવાનું છે કે બસ તારા આશીર્વાદથી અમારા માધ્યમથી જો કોઈના જીવનમાં બદલાવ આવતો તો એ બહુ સારી વાત કહેવાય. બસ વિડીયોને દોસ્તો વધુ ને વધુ શેર કરો, એ જ અમારા માટે એક શું કે મોટિવેશન કહેવાય કે તમે લોકોને વિડીયો શેર કરો, એ સારી વાત અને બહુ મોટી વાત કહેવાય અમારા માટે. તો બસ કન્ટિન્યુ વિડીયો જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. ઓર દોસ્તો ફાઇનલી પહોંચી જશે અમે શેલ્ટર હોમ. તમે જોઈ શકો સુરતનગર મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવે છે ને. તો દોસ્તો શેલ્ટર હોમ પહોંચી ગયા છીએ અને હવે કાકાની જે પણ બદલાવ જીવનમાં આવે એ આપણે બદલાવ લાવી શકીએ. આવી જાઓ અંકલ. બસ ઠંડી લાગે છે? ચાલો. આવી जाओ अंकल. यहाँ लाओ अंकल, निकाल देता हूँ मैं. ये क्या बांध के रखा है देखो. लाओ लाओ, अभी 1 मिनट में हो ना लोगे. हो गया काका, ये पूरा नहाना तो पड़ेगा. ये इसे सामने देखो, हाथ से लो इधर. कितना टाइम लगता है देखो नहाने में. चलो सब साबुन लगा दो सब जगह पे. तो दोस्तों अंकल को थोड़ा ठंडा पानी लग रहा है क्योंकि अभी गर्म नहीं है, तो थोड़ा ही ठंडा है, वैसे तो ताज़ा पानी है. तेल को लगा हुआ है. हाँ, वो नहीं, वहाँ पे नहीं लगाऊंगा साबुन, यहाँ पे लगाऊंगा. चलो बस ये उसको उठा दे. लो साफ करो, लो माथे पे. हो गया काका. अरे यार थोड़ा पानी तो यार थोड़ा. बस हो गया. देखो ये हाथ ही बाकी है. बस नहा लिया. है ना, रोज नहा लेना हाँ काका, समझ रहे हो. देखो कितने अच्छे हो गए हो नहा धो के. ऐसे रोज नहाते रहोगे अच्छा रहेगा. देखो तो दोस्तों अंकल ने एकदम व्यवस्थित फ्रेश कर दीधा છે. ठीक है, लगा दो ऐसे. ये टुवाल है ना आपके पास ही रखना, ठीक है. हाँ. और रोज आप नहा लेना काका, ठीक है. डाल दो इसमें. वाह, हाँ. ये लो आपका टुवाल है, ठीक है. आ जाओ. हाँ काका क्या बोल रहे थे रोड पे? हाँ रोड पे क्या बोल रहे थे आप? क्या? रोड पे ठंडी थी वहाँ पे. हाँ तो ठंडा तो था ही ना उधर इतना ऐसा तो मैं रोड पे ही रहता हूँ 8-10. मैं संचा खाते में बीम पसारने का काम करता था. हाँ. क्या दारू पीने के चक्कर में पूरा तबीयत खराब हो गया मेरा वाला. तो दारू क्यों पीते हो अंकल? रोज का मैं 500-600 रुपया कमाता था मैं, ऐसा बात नहीं उधर. अभी तो 2-3 महीने से वो बेचारा टेम्पो वाला, वो हजाम दुकान वाला, वो लोग सब खाना वाना खिला देते थे, दवा पानी भी वो लोग थोड़ा बहुत पाके दे देते. मेरा बड़ा भाई था, वो बड़ा भाई भी मर गया अभी 3-4 महीना हुआ. हाँ. तो आप अकेले हो गए. मेरा पिताजी भी ऐसा ही कुछ आश्रम में कुछ काम करता है. हाँ. अभी आया था कल परसों.
तो अभी इधर शांति से रहना, ठीक है। आपका जो कंबल है ये आपका बेड है, ठीक है। ये खटिया पूरा आपका है और यहाँ पे आप सोना, यहाँ पे आपको रहना है, ठीक है। और जो पीछे ही बगल में है संडास बाथरूम, आपको कुछ भी है रात को लगे पेशाब टॉयलेट तो आप तुरंत वहाँ पे चले जाना, पेंट में मत करना, ठीक है। तो देखो ये सब इधर यहाँ पे रहते हैं, है ना काका, अच्छे से रहते, देखो नहा धो के रोज नहा लेते हैं। वो काका है, ये ठंड लग रही है तो अभी कैसा लग रहा है इधर आके, इधर आके कैसा लग रहा है काका? अभी अच्छा लग रहा है। मेरे को खाने का इतना कुछ पड़ा नहीं, मैं खाने से बहुत डरता हूँ, सारा संडास बार बार हो जाता है मेरे को। तो कम खाना, ठीक है। मैं दवाई का बोल देता हूँ आपको वो, ठीक है। और अपना ध्यान रखना, इधर शांति से रहना, ठीक है काका, है ना। अभी मैं चलता हूँ, ठीक है। हाँ अपना ध्यान रखना, हाँ आराम से रहना और यहाँ पे ही खा पी के आनंद आनंद करना, ठीक है। जब सही हो जाओ तब मेरे को बोलना। एक और पैर मैं का और थोड़ा पेट का खाली बस अच्छा दवाई कर का देने बोल देता हूँ। अब अभी खाना खाने का टाइम हो गया है तो खाना खाने के बाद वो आपको दवाई दे देंगे, ठीक है। भूखे पेट दवाई नहीं पीनी है, भूखे पेट दवाई नहीं पीनी है, ऐसे मतलब खाना खा के आपको दे देंगे। संडास बंद होने का खाली दवाई देने का नहीं नहीं, ठीक है ठीक है, मैं वो बोल देता हूँ, ठीक है। તો દોસ્તો ઈશ્વરભાઈ પરદેશીને આપણે અલથાણ શેલ્ટર હોમ લઈ આવ્યા છીએ અને અહીંયા રહેવાની સૂવાની ખાવા પીવાની બધી જ સગવડ છે અને તરુણભાઈ શેલ્ટર હોમ આખું સંભાળે છે અને એમના સાનિધ્યમાં ઘણા બધા પ્રભુજી જે એવા નિરાધાર છે, રોડ ઉપર રહે છે તેવા લોકોને અહીંયા આશરો મળી રહી છે અને ખૂબ જ સારી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે। તો તમારી પણ આજુબાજુ જો કોઈ આવું વ્યક્તિ હોય અથવા તો આવા કોઈ પ્રભુજી દેખાય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો, અમને કહી શકો અને તમે પણ જો લાવી શકો તો વધારે સારું અને અહીંયા ગમે ત્યારે તમે લઈ જઈ શકશો। તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો, વિડીયોને વધુને વધુ દોસ્તો શેર કરજો જેથી કરી આવા નિરાધાર લોકો માટે આપણે વધુને વધુ સારું કામ કરી શકીએ। ठीक है अंकल, मैं जाता हूँ अभी, अपना ख्याल रखना। हाँ चलो।